પ્રાથમિક શિક્ષણને અસર કરતા જીઆર રદ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનું આવેદન। પ્રાથમિક શિક્ષણના હિતમાં અને શિક્ષણ ક્ષેત્રે ઊભા થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા તળાજા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં ગુજરાત સરકારના તારીખ 17/1/2026 તથા તારીખ 6/6/2026ના સરકારી ઠરાવો રદ કરવાની માંગ કરવામાં આવી હતી। પાર્ટીના આગેવાનો અને કાર્યકરોનું કહેવું હતું કે આ ઠરાવોથી પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે અને શિક્ષણના અધિકારને અસર પહોંચી રહી છે। આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ રીતે શિક્ષણનો અધિકાર અધિનિયમનો અમલ કરવામાં આવે, તમામ બાળકોને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેમજ પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠાવી હતી। કાર્યકરોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને થવા જોઈએ। વિવિધ માંગણીઓ સાથેનું આવેદન મામલતદારના મારફતે રાજ્ય સરકાર સુધી પહોંચાડવા રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને શિક્ષણ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણના પ્રશ્નોને લઈ રજૂ કરવામાં આવેલી માંગણીઓ અંગે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આપનો પરિચય? પ્રાગજીભાઈ દાંડલા, પ્રભારી તળાજા વિધાનસભા આમ આદમી પાર્ટી। પ્રાગજીભાઈ, આપ શા માટે અહીં આવ્યા છો? ગઈકાલે નહીં ને પરમ દિવસે તારીખ 6 જૂનના રોજ રાજ્ય સરકારે એક એવો જીઆર બહાર પાડ્યો છે કે પ્રાથમિક શાળામાં જ્યાં એટાટ શાળાનું મેકમ મંજૂર થયેલું છે ત્યાં એટાટ આચાર્યોને જ ચાર્જ આપો, જે સિનિયોરિટીવાળા આચાર્ય હોય તેની આગળથી ચાર્જ લઈ લેવા માગે છે। એટલે હું શિક્ષક હતો, શિક્ષણ છે આખી વ્યવસ્થા બાળ કેન્દ્રી હોય, એને બદલે શિક્ષણ વ્યવસ્થા છે એ અધિકારી કેન્દ્રિત થતી જાય છે। તળાજામાં 50 થી 60 અને ગુજરાતભરમાં 5000 શાળાઓ એવી છે કે જે આચાર્ય વિહોણી બનશે। અમુક આચાર્યો છે એ 3 દિવસ આ શાળામાં એ શાળામાં રોકાશે અને 3 દિવસની બી શાળામાં રોકાશે। એટલે આચાર્ય વગરનું પ્રાથમિક શિક્ષણને સદંતર રીતે છે એ પાયમાલ કરી દેવા માટેનું ષડયંત્ર રાજ્ય સરકારે ગોઠવ્યું છે ખાનગી શાળાઓને ઉત્તેજન આપવા માટે। એટલે આ જીઆર રદ કરવા માટે અમે આજના રોજ આવેદનપત્ર આપ્યું છે।